નમસ્કાર. આજના એક્સપ્લેનરમાં એક એવા છોડ વિશે વાત કરીશું જેણે વૈશ્વિક સ્તરે કૃષિ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સર્જી છે. અશ્વગંધા, જેને સામાન્ય રીતે માત્ર એક દુષ્કાળ સહન કરી શકતા સાધારણ છોડ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે હવે એક અત્યંત નફાકારક વૈશ્વિક કૃષિ વ્યવસાય બની ગયો છે. તો ચાલો આ અદ્ભુત યાત્રામાં આગળ વધીએ અને સમજીએ કે સામાન્ય દેખાતો આ છોડ કેવી રીતે આર્થિક તકોનો એક મોટો ભંડાર સાબિત થઈ રહ્યો છે. આજના આ સેશનનું એજન્ડા એકદમ સ્પષ્ટ છે. આપણે સૌથી પહેલા ઇન્ડિયન જિન્સેંગ એટલે કે અશ્વગંધાની બજારની તકોથી શરૂઆત કરીશું. ત્યારબાદ તેના માટે આદર્શ આબોહવા અને જમીન, વાવણી અને પાક વ્યવસ્થાપનની પદ્ધતિઓ, લણણી અને મૂળનું વર્ગીકરણ અને છેલ્લે ઉપજ અને મૂલ્યવર્ધન વિશે વિગતે સમજીશું. તો ચાલો સીધા જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઇન્ડિયન જિન્સેંગની તકો. આખરે આ પાકની આટલી મોટી વૈશ્વિક માંગ કેમ છે અને તેની પાછળનું કારણ શું છે તે સમજીએ. વનસ્પતિશાસ્ત્રની ભાષામાં અશ્વગંધાને વિથાનિયા સોમ્નીફેરા કહેવામાં આવે છે. આ એક અત્યંત મજબૂત અને દુષ્કાળનો સામનો કરી શકતો છોડ છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ સરળતાથી ઉગી શકે છે. પરંપરાગત પાકોની સરખામણીમાં આ એક ખૂબ જ સારો આર્થિક વિકલ્પ છે, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તે ઉત્તમ વળતર આપી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આ છોડ આટલું ડિમાન્ડમાં કેમ છે? તેનું કારણ છે તેના અદ્ભુત સ્વાસ્થ્ય ઉપયોગો. આયુર્વેદિક પરંપરા અને આધુનિક સંશોધનો બંને માને છે કે અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. આ ઉપરાંત તે સ્નાયુઓની તાકાત વધારવા, ઘા રૂઝવવા અને પ્રજનન પ્રણાલીને સુધારવા માટે પણ અત્યંત ઉપયોગી છે. બરાબર આ જ કારણોસર વૈશ્વિક બજારમાં તેની આટલી જંગી માંગ જોવા મળે છે. પરંતુ આ બધા સ્વાસ્થ્ય લાભો આવે છે ક્યાંથી? અશ્વગંધાનું સાચું આર્થિક મૂલ્ય તેના મૂળના રાસાયણિક બંધારણમાં છુપાયેલું છે. આ મૂળમાં ઉડનશીલ તેલ, સેપોનિન્સ અને સ્ટીરોઇડલ લેક્ટોન્સ જોવા મળે છે, જેમાં ખાસ કરીને સોમ્નીફેરિન નામનું સક્રિય સંયોજન સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ એ જ રસાયણો છે જે આ છોડને દવાની દુનિયામાં આટલો કિંમતી બનાવે છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, આદર્શ આબોહવા અને જમીન. વ્યાવસાયિક ધોરણે ખેતી સફળ બનાવવા માટે કઈ પર્યાવરણીય પરિસ્થિતિઓ અનિવાર્ય છે તે જોઈએ. અશ્વગંધાના છોડના વિકાસ માટે 20થી 35 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. જ્યાં 600થી 1200 મિલીમીટર જેટલો વરસાદ પડે છે તેવા ઉષ્ણકટિબંધીય પ્રદેશો આ ખેતી માટે શ્રેષ્ઠ ગણાય છે. અને હા, વિકાસના સમયગાળા દરમિયાન તેને પૂરતા ખુલ્લા સૂર્યપ્રકાશની પણ ખાસ જરૂર પડે છે. જમીનની વાત કરીએ તો પાણીના યોગ્ય નિકાલવાળી ગોરાડુ જમીન એટલે કે લોમ સોઇલ સૌથી ઉત્તમ છે, કારણ કે તેનાથી મૂળનો વિકાસ સારો થાય છે અને પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહેતી નથી. પણ ધારો કે આવી જમીન ન હોય તો રેતાળ ગોરાડુ અથવા આછી લાલ જમીનમાં પણ આ ખેતી આરામથી થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે જમીનનું પીએચ મૂલ્ય 7.5થી 8.0ની વચ્ચે હોવું જોઈએ. હવે આવીએ ત્રીજા અને ખૂબ જ પ્રેક્ટિકલ વિભાગ પર, વાવણી અને પાક વ્યવસ્થાપન. અહીં આપણે જવાહર અસગંધ અને પોશિતા જેવી ઉચ્ચ જાતોનું વાવેતર અને વ્યવસ્થાપન કઈ રીતે કરવું તે સમજીશું. વાવણીનો આદર્શ સમય ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો છે. ખેડૂતો મુખ્યત્વે 2 પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પહેલી છે છંટકાવ પદ્ધતિ, જેમાં બિયારણને રેતી કે ખાતર સાથે ભેળવીને સીધું જ ખેતરમાં વેરવામાં આવે છે. પરંતુ જો ખરેખર મહત્તમ ઉપજ મેળવવી હોય તો હારબંધ પદ્ધતિ એટલે કે લાઇન ટુ લાઇન મેથડ બેસ્ટ છે. આ પદ્ધતિમાં બીજને 2થી 3 સેન્ટીમીટર ઊંડે વાવવામાં આવે છે અને 2 હાર વચ્ચે 20થી 25 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે. આનાથી મૂળની ગુણવત્તા જબરદસ્ત સુધરે છે. આખા પાકની ટાઈમલાઈન કંઈક આવી દેખાય છે. વાવણી પછી 10થી 15 દિવસમાં બીજ ફૂટવા લાગે છે. પરંતુ સૌથી મહત્વનો તબક્કો 25થી 30 દિવસ પછી આવે છે, જેને પારવણી યાને થિનિંગ કહેવાય છે. હાથ વડે વધારાના છોડ કાઢી નાખવામાં આવે છે, જેથી 1 ચોરસ મીટરમાં માત્ર 30થી 60 મજબૂત છોડ જ રહે. અને છેલ્લે 150થી 180 દિવસમાં એટલે કે લગભગ 5થી 6 મહિનામાં આ પાક લણણી માટે બિલકુલ તૈયાર થઈ જાય છે.
આ પાકની સૌથી સારી વાત એ છે કે આમાં બહુ ઓછી મહેનત અને ઓછો ખર્ચ છે. પણ અહીં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે: સિંચાઈ. અશ્વગંધાને બહુ ઓછી સિંચાઈ જોઈએ. જો વધારે પડતું પાણી આપી દીધું તો મૂળમાં રેસાઓ વધી જશે અને તેની બજાર કિંમત સાવ તળિયે બેસી જશે. ખાતર તરીકે ગાયનું છાણ પૂરતું છે અને રોગ નિયંત્રણ માટે મોંઘી દવાઓને બદલે લીમડો કે ગૌમૂત્ર આધારિત જૈવિક પેસ્ટિસાઇડ્સ ઉત્તમ પરિણામ આપે છે. ચાલો, પાક તૈયાર થઈ ગયો. હવે સમય છે ચોથા વિભાગનો: લણણી અને મૂળનું વર્ગીકરણ. છોડના પાંદડા સૂકાવા લાગે અને ફળનો રંગ પીળો કે લાલ થવા લાગે એટલે સમજવું કે લણણીનો પરફેક્ટ સમય આવી ગયો છે. લણણીની પ્રક્રિયામાં ખૂબ જ ચોકસાઈ રાખવી પડે છે. સૌથી પહેલાં તો આખા છોડને મૂળ સાથે ખેંચીને બહાર કાઢવામાં આવે છે. પછી મૂળને પાણીથી એકદમ સારી રીતે સાફ કરી લેવાય છે. ત્યારબાદ ડાળી પાસેનો જે ઉપરનો 1 થી 2 સેન્ટીમીટરનો ભાગ હોય તેને કાપીને દૂર કરવામાં આવે છે. અને અંતે બાકીના મૂળને 7 થી 10 સેન્ટીમીટર લંબાઈના ચોક્કસ ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ સ્ટેપ્સ વ્યાવસાયિક બજાર માટે અત્યંત જરૂરી છે. ટુકડા સુકાઈ જાય પછી તેને હળવા હાથે કૂટીને માટી સાફ કરવામાં આવે છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ: ગ્રેડિંગ. બજારમાં ભાવ આ જ ગ્રેડ પરથી મળે છે. જો મૂળની લંબાઈ 7 સેન્ટીમીટર સુધી હોય, જાડાઈ 1 થી 1.5 સેન્ટીમીટર હોય અને તે એકદમ નક્કર તથા ચમકતા સફેદ હોય તો તેને સર્વોચ્ચ A ગ્રેડ મળે છે. જેમ લંબાઈ અને જાડાઈ ઘટતી જાય તેમ ગ્રેડ B અને C થતો જાય છે અને સ્વાભાવિક રીતે જ તેની કિંમત પણ ઘટતી જાય છે. અને હવે આ એક્સપ્લેનરના સૌથી રસપ્રદ અને અંતિમ વિભાગ પર આવીએ: ઉપજ અને મૂલ્યવર્ધન. ખેતરમાંથી વાસ્તવમાં કેટલું ઉત્પાદન મળે છે અને પ્રોસેસિંગ દ્વારા આ વ્યવસાયને કેટલો મોટો બનાવી શકાય છે? સામાન્ય રીતે 1 હેક્ટરમાંથી આશરે 6 થી 8 ક્વિન્ટલ જેટલા ઉચ્ચ ગુણવત્તાવાળા સૂકા મૂળ મળે છે. આ આંકડો ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. આટલું જ નહીં, આ ઉપરાંત આશરે 50 કિલોગ્રામ જેટલા બીજ પણ મળે છે. એટલે કે ન્યૂનતમ ખર્ચ અને ઓછી સિંચાઈ સામે મળતું આ વળતર અશ્વગંધાને એક જબરદસ્ત નફાકારક કૃષિ સાહસ બનાવી દે છે. પણ વાત માત્ર કાચા મૂળ વેચવા પૂરતી સીમિત નથી. અસલી નફો તો વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવર્ધનમાં રહેલો છે. આ કાચા મૂળ પર પ્રોસેસિંગ કરીને તેમાંથી પાવડર, અર્કની કેપ્સ્યુલ, હર્બલ હેલ્થ ડ્રિંક્સ અને ઉચ્ચ સ્તરના ન્યુટ્રાસ્યુટિકલ્સ તથા સૌંદર્ય પ્રસાધનો જેવી અગણિત પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. જ્યારે મૂલ્યવર્ધન થાય છે ત્યારે નફાનો આંકડો ક્યાંય પહોંચી જાય છે. આ બધી વિગતો સમજ્યા પછી એક બહુ મોટો વિચાર મનમાં આવે: આજે પણ વૈશ્વિક સ્તરે અશ્વગંધાની નિકાસ પ્રમાણમાં મર્યાદિત છે. જરા કલ્પના કરો, જ્યારે ભવિષ્યમાં અશ્વગંધાના મૂળ અને તેની મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સની મોટા પાયે આંતરરાષ્ટ્રીય નિકાસ શરૂ થશે ત્યારે આ એક જ પાક વૈશ્વિક કૃષિ અર્થતંત્રને કેટલી હદે અને કેટલી ઝડપથી બદલી નાખશે. આ અપાર સંભાવનાઓ ચોક્કસપણે એક નવા ભવિષ્યનો સંકેત આપે છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.